નમસ્કાર ગુજરાતવાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 14મી ફેબ્રુઆરી અને વાર થયો છે શનિવાર। ફરી એકવાર વાવાઝોડા અને અપર એર સાયક્લોનિક સિસ્ટમવાળી તોફાની નવી બની રહેલી માવઠાવાળી સિસ્ટમને લઈને તાજી આગાહી કરવામાં આવી છે। જી હા દર્શક મિત્રો, અરબી સમુદ્રના ઊંડાણવાળા વિસ્તારોમાં હાલ સિસ્ટમનું પરિભ્રમણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે। સિસ્ટમનો પટ્ટો અરબી સમુદ્રના ક્ષેત્રથી લઈને અત્યારે બંગાળની ખાડીના આ વિસ્તારો સુધી પોતાની તીવ્ર હલચલો દર્શાવી રહેલો જોવા મળી રહ્યો છે। આ એરિયાની અંદર સતત સિસ્ટમનું પરિભ્રમણ સક્રિય બનીને અસર દર્શાવતું હોય અને દરિયાના માધ્યમ થકી હવે પછી આ સિસ્ટમ આગળ વધીને દક્ષિણ ભારતના તટીય વિસ્તારોની અંદર ત્રાટકવા માટેની તીવ્ર તૈયારી કરતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। બંગાળની ખાડીની આજુબાજુના ક્ષેત્રમાં દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર જેમાં 3 કિલોમીટરની દૂર એક અત્યારે આ વિસ્તારમાં ભયંકર જોર વધતું જોવા મળી રહ્યું છે અને યુએસસી એટલે કે મિત્રો એક નવી વરસાદી સિસ્ટમ પોતાનો મોટો વળાંક લઈને દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર આગામી 24 કલાકની અંદર આ સિસ્ટમ હવે પછી ત્રાટકવાની તૈયારી કરતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા અને શ્રીલંકાના વિસ્તારોની અંદર મદુરાઈના તટીય ક્ષેત્રની અંદર તામિલનાડુ કેરળના વિસ્તારની અંદર વિશાખાપટ્ટનમ હૈદરાબાદ બેંગલુરુના ક્ષેત્રથી લઈને ભુવનેશ્વરના સંપૂર્ણ વિસ્તારની અંદર મોટા ફેરફારો વાતાવરણમાં થઈ રહ્યા છે। બંગાળની ખાડી અને તેમની આજુબાજુના સંપૂર્ણ વિસ્તારની અંદર ભયંકર જોર દર્શાવવામાં આવી રહ્યું છે। નવી અને નક્કોર આગાહી દર્શાવવામાં આવી રહી છે। ઉત્તર ભારતના વિસ્તારોમાં તોફાની કરા અને હાલ તો મિત્રો બરફ વર્ષા જેવો અને માવઠા ભૂક્કા બોલાવતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। કાશ્મીરના ક્ષેત્રથી લઈને હિમાલયના વિસ્તારની અંદર નવી સિસ્ટમનું સંક્રમણ વધતું જોવા મળી રહ્યું છે। ઉત્તર ભારતના વિસ્તારોમાંથી આ વરસાદી સિસ્ટમ પોતાની દિશા ફંટાવીને હવે ગુજરાતના વિસ્તારો તરફ આગળ વધતી જોવા મળી છે। સિસ્ટમ પોતાની દિશા બદલાવીને મોટો વળાંક લઈને ગુજરાતના તમામે તમામ વિસ્તારની અંદર ભયંકર અસરો અને ખાસ કરીને પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ઈરાનના વિસ્તારની સાથે ઓમાનના સંપૂર્ણ વિસ્તારની અંદર મોટા ફેરફારો આવી રહ્યા છે વાતાવરણમાં। દરિયામાંથી આગળ વધતી આ સિસ્ટમ ગુજરાતના વિસ્તારોની અંદર પોતાની ભયંકર અસરો દર્શાવતી જોવા મળી રહી છે અને સિસ્ટમમાં ખાસ કે મિત્રો તમે જોઈ શકો છો કચ્છના ક્ષેત્રથી લઈને ઉત્તર ગુજરાતના તમામે તમામ વિસ્તાર અને આ સાથે તમે જોઈ શકો છો કચ્છના પણ તમામે તમામ વિસ્તારની અંદર હવે આવતા મોટા ફેરફારો વાતાવરણમાં હવે પછી વાદળોના તોફાની ઝુંડ અને ખાસ કરીને હવે તમે જોઈ શકો છો નક્કોર આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી તરફથી જાહેર કરવામાં આવી છે। મિત્રો, તમે જોઈ શકો છો ગુજરાત ઉપર તોફાની વાદળોનું ઝુંડ મંડરાતું જોવા મળી રહ્યું છે અને ભયંકર અસરો દર્શાવવામાં આવી રહી છે। દક્ષિણ ભારતના વિસ્તારોથી લઈને મધ્ય ભારતના વિસ્તાર, ઉત્તરીય સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર અત્યારે હાઈ પ્રેશર અને એક મજબૂત વરસાદી સિસ્ટમનો ઘેરાવો અસર દર્શાવતો જોવા મળી રહ્યો છે। સાથે સાથે અરબી સમુદ્રમાં ભેજયુક્ત પવનો અને તોફાની પવનોની દિશા બદલાતી જોવા મળી છે। ગુજરાતના વિસ્તારોની અંદર હવે પછી ગુજરાતના તમામે તમામ વિસ્તારોની અંદર મોટા ફેરફારો વાતાવરણમાં આવી રહ્યા છે। તાજી અને નક્કોર આગાહી દર્શાવવામાં આવી રહી છે। હાલ મિત્રો તમે જોઈ શકો છો અરબી સમુદ્રની અંદર ભેજયુક્ત પવનોની અસરોને લઈને સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પવનની તીવ્રતા અંદાજિત 20થી લઈને 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાઈ રહ્યા છે અને હવે તોફાની પવનોની ઝડપ ગુજરાત ઉપર વધતી જોવા મળી છે। સાથે સાથે દક્ષિણી ભારતના તટીય વિસ્તારોની અંદર તમે જોઈ શકો છો અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમ અત્યારે સક્રિય થઈ છે। દક્ષિણ ભારતના તમામે તમામ વિસ્તારની અંદર તોફાની હલચલો વધતી જોવા મળી છે। અંદમાન નિકોબારના વિસ્તારથી લઈને શ્રીલંકાના વિસ્તારોમાં હવે પછી આ સિસ્ટમ ત્રાટકવાની અસર દર્શાવતી જોવા મળી છે। પુષ્કળ દબાણ વધતું જોવા મળી રહ્યું છે। પાકિસ્તાનમાંથી આવી રહેલી અને રાજસ્થાનના વિસ્તારો સુધી પહોંચેલી એક નવી વરસાદી સિસ્ટમના કારણે શું હવે ગુજરાતના વાતાવરણમાં ફેરફાર જોવા મળશે। તોફાની હલચલો સક્રિય બનતી જોવા મળી છે। સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોની અંદર વાદળોનું ઝુંડ મંડરાતું જોવા મળી રહ્યું છે।
સાથે સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ રાજસ્થાનના વિસ્તારોમાં, જેના કારણે ઉત્તર ગુજરાતના ક્ષેત્રની અંદર થરાદ, પાલનપુર, ખેડબ્રહ્મા, હિંમતનગર, મહેસાણા, રાંધનપુરના વિસ્તારોની અંદર મોટા ફેરફારો વાતાવરણમાં આવી રહ્યા છે. ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં આગામી 24 કલાકની અંદર વાતાવરણમાં પલટો આવશે. સાથે સાથે વરસાદી સિસ્ટમની અસરોને લઈને સંપૂર્ણ વિસ્તારની અંદર મજબૂત વરસાદી સિસ્ટમનો ઘેરાવો સક્રિય થતો જોવા મળી રહ્યો છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, ગાંધીનગરના તમામ વિસ્તારોની અંદર મજબૂત વરસાદી સિસ્ટમનો ઘેરાવો બનતો જોવા મળી રહ્યો છે. ઉત્તરીય ભારતના તમામ ક્ષેત્રોની અંદર સતત વાતાવરણમાં મોટા ફેરફારો આવી રહ્યા છે. સાથે ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર હવે પછી વાદળોનું ઝુંડ ઘેરાતું જોવા મળી રહ્યું છે. ગાંધીધામ, રાપર, ખાવડ, નડિયાદ, આ સાથે તમે જોઈ શકો છો કચ્છના સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે માવઠાનું જોર પણ વધતું જોવા મળી રહ્યું છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર સતત સિસ્ટમનો પટ્ટો ઘેરાતો જોવા મળી રહ્યો છે. દ્વારકા, સલાયા, જામનગર, ભાણવડ, પોરબંદર, રાજકોટ, ચોટીલાના ક્ષેત્રની અંદર, મોરબીના વિસ્તારથી લઈને સુરેન્દ્રનગરના વિસ્તાર, સંપૂર્ણ વિસ્તારની અંદર સતત વાતાવરણમાં ફેરફાર આવી રહ્યા છે. ગુજરાત રાજ્યની અંદર સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારની અંદર સતત વાતાવરણમાં ફેરફાર આવી રહ્યા છે. સૌરાષ્ટ્રની અંદર જો વાત કરવામાં આવે તો મિત્રો ભાવનગર, અલંગ, બોટાદના વિસ્તારોની અંદર મહુવા, ઉના, વેરાવળના વિસ્તારથી લઈને વાતાવરણમાં ઓચિંતાના ફેરફારવાળું વાતાવરણ જોવા મળ્યું. સુરેન્દ્રનગર છે, મોરબી છે, જામનગર છે, સલાયા છે, દેવભૂમિ, દ્વારકાના વિસ્તારની સાથે અત્યારે ડબલ ઋતુનો અહેસાસ ગુજરાતવાસીઓને થઈ રહ્યો છે. દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર પણ અત્યારે ડબલ ઋતુનો અહેસાસ ગુજરાતવાસીઓને થઈ રહ્યો છે. મિત્રો ખાસ આપણે જણાવી દઈએ તો ગુજરાતમાં બપોરના સમયગાળા દરમિયાન પણ તાપમાનમાં ગરમીનો અનુભવ ગુજરાતવાસીઓને થઈ રહ્યો છે. આમ ગુજરાતમાં વહેલી સવાર અને રાત્રિના સમયગાળા દરમિયાન ડબલ ઋતુનો અનુભવ ગુજરાતવાસીઓને થઈ રહ્યો છે. આમોદ છે, આ સાથે રાજપીપળા છે, વ્યારા છે, આહવા છે, નવસારી છે, દમણ, દાદરનગર હવેલી, આહવાના વિસ્તારની સાથે દક્ષિણી ગુજરાતના તમામ વિસ્તારની અંદર મોટા ફેરફારો વાતાવરણમાં આવી રહ્યા છે. માવઠાની તીવ્ર અસરો દર્શાવવામાં આવી રહી છે. મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર હાઈ પ્રેશર અને નવી લો પ્રેશરની અસરો દર્શાવવામાં આવી રહી છે. નડિયાદ, ખંભાત, વડોદરા, ગોધરા, લુણાવાડા, બારડોલી, દાહોદના વિસ્તારની સાથે ઉદયપુરના વિસ્તાર, ઉત્તરીય ભારતના વિસ્તારોમાં આગળ વધતી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોને કારણે ગુજરાતની અંદર હજુ પણ આગામી 5 થી 7 દિવસ સુધી વાતાવરણમાં અચાનક મોટા ફેરફાર આવશે. તોફાની પવનોની તીવ્રતા સાથે ગુજરાતમાં વહેલી સવાર અને રાત્રિના સમયગાળા દરમિયાન પુષ્કળ ગરમી અને ઉકળાટનું પ્રમાણ પણ વધતું જોવા મળ્યું છે. આગાહીને લઈને ગુજરાત માટે દર્શાવવામાં આવતા નવા હવામાન સમાચાર વિશે જો વાત કરવામાં આવે તો મિત્રો અત્યારે આપણે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જાણીશું કેવું છે ગુજરાતનું હવામાન. તો સૌથી પહેલાં મિત્રો આગાહી પ્રમાણે જો વાત કરવામાં આવે તો જેમાં બંગાળની ખાડીની અંદર, દરિયાની અંદર અત્યારે તમે જોઈ શકો છો સાયક્લોનિક સર્ક્યુલેશન અત્યારે બનતું જોવા મળી રહ્યું છે. સિસ્ટમ અને તોફાની હલચલો બંગાળની ખાડીના સંપૂર્ણ વિસ્તારની અંદર હવે પછી અંદાજિત 5.8 કિલોમીટરની અંતરે એરિયાની અંદર અત્યારે સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય થતું જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં બંગાળની ખાડીમાં મિની વાવાઝોડું બનવાને લઈને આગાહી દર્શાવવામાં આવી છે. પરંતુ જેમ સમય પસાર થતો જશે તેમ સંપૂર્ણ વિસ્તારની અંદર વરસાદી સિસ્ટમનો ઘેરાવો બનતો જોવા મળશે. અને હાલ જો મિત્રો વાત કરવામાં આવે તો અપર એર સાયક્લોનિક સિસ્ટમનું તીવ્ર દબાણ અને બંગાળની ખાડીની આજુબાજુના સંપૂર્ણ ક્ષેત્રની અંદર મજબૂત વરસાદી સિસ્ટમનો ઘેરાવો બનતો જોવા મળી રહ્યો છે. સિસ્ટમની અસરને જોતા હાલ ભુવનેશ્વરના વિસ્તાર છે, વિશાખાપટ્ટનમ છે, ચેન્નઈના વિસ્તારની સાથે હૈદરાબાદના વિસ્તારની અંદર અત્યારે શ્રીલંકાના દરિયાઈ કાંઠાના તમામ વિસ્તારની અંદર અપર એર સાયક્લોનિક સિસ્ટમનું જોર વધતું જોવા મળ્યું છે. બંગાળની ખાડીથી લઈને અરબી સમુદ્રના સંપૂર્ણ વિસ્તારની અંદર એક મજબૂત વરસાદી સિસ્ટમનો ઘેરાવો બનતો જોવા મળી રહ્યો છે. જે હા દર્શક મિત્રો વરસાદી સિસ્ટમની અસર જોવા મળી છે. દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર અત્યારે નવા જૂની થવાને લઈને નવી આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે. મિત્રો દરિયાઈ કાંઠાના વિસ્તારમાં અત્યારે હળવાથી લઈને મજબૂત વરસાદી વાદળાઓ બનતા જોવા મળી રહ્યા છે. અરબી સમુદ્રની અંદર પણ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બનતો જોવા મળી રહ્યું છે. અને દરિયાના ખૂબ જ ઊંડાણવાળા વિસ્તારોમાં વાદળછવાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. અને હવે પછી તમે જોઈ શકો છો કે ઉત્તરીય ભારતના વિસ્તારોમાં સક્રિય બનતી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી વરસાદી સિસ્ટમની અસરો હવે પછી ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર મોટા ફેરફારો લઈને આવશે. જી હા દર્શક મિત્રો જેમ સમયગાળો પસાર થતો જશે તેમ આ વર્ષનું સૌથી મોટું
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પશ્ચિમી વિક્ષેપ અત્યારે ઉત્તર ભારતના વિસ્તારો જેમાં જમ્મુ કાશ્મીરના વિસ્તારો છે, આ સાથે હિમાલયના વિસ્તારથી લઈને પૂર્વીય ભારતના વિસ્તારો સુધી આ વરસાદી સિસ્ટમનો ઘેરાવો બનતો જોવા મળી રહ્યો છે. ગુજરાતના હવામાનની અંદર મોટા ફેરફારો આવી રહ્યા છે અને બંગાળની ખાડી અને અરબી સમુદ્રની અંદર મિત્રો અત્યારે કરંટ જોવા મળી રહ્યો છે. આવતીકાલથી મિત્રો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વરસાદ પણ પડે તેવી આગાહીઓ પણ દર્શાવવામાં આવી રહી છે. વરસાદની તાજી આગાહી દર્શાવવામાં આવી છે. 16 ફેબ્રુઆરીની આસપાસ ઉપરાઉપરી એકસાથે બબ્બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનતી હોય તેવા દ્રશ્યો સામે આવશે. કારણ કે તમે જોઈ શકો છો તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર આપણે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી જાણીશું આ અરબ સાગર અને બંગાળની ખાડી છે અને મિત્રો હિમાલયના રિજિયનના જે ભાગો છે કે ત્યાં આવતી 16 તારીખના રોજ ઉપરાઉપરી બે વરસાદી સિસ્ટમો સક્રિય થશે અને મિત્રો ઇન્ડિયન હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પણ ચેતવણી દર્શાવવામાં આવી છે. મિત્રો 16 તારીખના રોજ કચ્છના પણ ઘણા બધા વિસ્તારોમાં માવઠું થઈ શકે છે. ખેડૂતોના પાકને પણ ભારે નુકસાન થઈ શકે છે તેવા દ્રશ્યો સામે આવશે. તમે જોઈ શકો છો કચ્છના લખપત છે, નડિયાદ છે, આ સાથે ખાવડ લાગુના વિસ્તારની અંદર વાદળછવાયું વાતાવરણ જોવા મળશે. સૌરાષ્ટ્રની સાથે દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં પણ હળવાથી કમોસમી વરસાદ પણ જોવા મળશે. તમે જોઈ શકો છો બંગાળની ખાડીના વિસ્તારોની અંદર UCA સિસ્ટમનું જોર વધવા લાગ્યું અને દક્ષિણ ભારતના વિસ્તારોમાં માવઠાની તીવ્ર અસરો બનતી જોવા મળી છે અને સિસ્ટમની અસરને લઈને સમગ્ર હિમાલયના વિસ્તારોમાં સિસ્ટમનો પ્રભાવ જોવા મળી રહ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જોવા મળી છે જુદા જુદા વિસ્તારોની અંદર આગામી દિવસોની અંદર મિત્રો, જેમાં 16 તારીખના રોજ ખાસ કરીને હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર ભારતના વિસ્તારોમાં પણ કોલ્ડ વેવની આગાહી દર્શાવવામાં આવી છે. ભારે વરસાદનું એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે અને આ સાથે આવનારી 17 તારીખની આસપાસ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પંજાબ, હરિયાણા, છત્તીસગઢના વિસ્તારોની અંદર 2 દિવસની અંદર વરસાદનું તીવ્ર દબાણ સક્રિય બનતું હોય તેવા દ્રશ્યો સામે આવશે. હિન્દ મહાસાગરના ખૂબ જ ઊંડાણવાળા વિસ્તારની અંદર અરબ સાગર અને બંગાળની ખાડીના જે દરિયાઈ કાંઠાના ભાગોની અંદર પણ અત્યારે ખૂબ જ હવામાન વિભાગની જે આગાહી છે કે સાયક્લોનિક સર્ક્યુલેશન બનતું જોવા મળી રહ્યું છે અને અસર દર્શાવવામાં આવી રહી છે. અને હાલ મિત્રો આ સિસ્ટમની અસરની આજુબાજુ તામિલનાડુના વિસ્તારો છે, કેરળ છે, લક્ષદ્વીપ છે, અંદમાન નિકોબારના વિસ્તારોમાં પુષ્કળ સિસ્ટમનું દબાણ વધતું જોવા મળ્યું છે અને જેમ જેમ મિત્રો સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ગુજરાતના હવામાનની અંદર પણ મોટી ઉથલપાથલ શરૂ થશે. કદાચ ગુજરાતમાં આ ફેબ્રુઆરીના અંતિમ દિવસોમાં શિયાળાની વિદાય સાથે ઉનાળાની શરૂઆત પણ થતી જોવા મળવાની છે અને ગરમીને ઉકળાટનું પ્રમાણ પણ વધતું જોવા મળવાનું છે અને ખાસ કે 18 તારીખ આસપાસ દક્ષિણ ભારતના વિસ્તારોમાં ફરી એકવાર નવી વરસાદી સિસ્ટમ, આમ તો મિત્રો કહી શકાય કે સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમ પણ સક્રિય બનતી હોય તેવા દ્રશ્યો સામે આવશે. આમ મિત્રો જુદા જુદા હવામાનને લઈને જુદી જુદી આગાહીઓ વ્યક્ત કરવામાં આવી છે, જેમાં મિત્રો 20 તારીખ પછી હવામાનની અંદર એવો પલટાવ આવશે. 21 તારીખના રોજ દક્ષિણ ભારતમાં હજુ પણ આ વર્ષનું ખૂબ જ ખૂંખાર વરસાદી સિસ્ટમની અસર અને માવઠાનું સંકટ ટોળાતું જોવા મળ્યું છે. આંધી, તુફાન, વંટોળ સાથે મેઘરાજા હવે મન મૂકીને વરસવાના છે. વીજળીના ચમકારા, કડાકા, ભડાકા સાથે શિયાળાની વિદાય, કદાચ ચોમાસાના આગમનની તૈયારી થતી જોવા મળવાની છે અને જેની સીધી અસર હવે પછી જુદા જુદા ક્ષેત્રની અંદર નવી હાઈ પ્રેશર, નવી લો પ્રેશર સિસ્ટમમાં બનતી જોવા મળવાની છે. બંગાળની ખાડીના સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનનું તીવ્ર દબાણ સક્રિય બનતું જોવા મળ્યું છે. સિસ્ટમનો ઘેરાવો આજુબાજુના તટીય વિસ્તારોની અંદર તોફાની ગતિવિધિ દર્શાવતું જોવા મળી રહ્યું છે. બંગાળની ખાડીના દરિયામાંથી આગળ વધતી આ સિસ્ટમ ઓચિંતાના મોટા ફેરફારો અને દિશામાં બદલાતી જોવા મળી છે. દક્ષિણ ભારતના તટીય ક્ષેત્રની અંદર જેમાં પણ મદુરાઈના શ્રીલંકાના સંપૂર્ણ વિસ્તારની અંદર, તામિલનાડુ, કેરળના પંથકની અંદર, વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વરના સંપૂર્ણ વિસ્તારની અંદર મોટા ફેરફારો વાતાવરણમાં આવી રહ્યા છે. બંગાળની ખાડીના આ વિસ્તારની અંદર તોફાની હલચલો વધતી જોવા મળી છે. હાલ મિત્રો તમે જોઈ શકો છો એક વાવાઝોડું હિન્દ મહાસાગરના ખૂબ જ ઊંડાણવાળા વિસ્તારની અંદર આ ફેબ્રુઆરી મહિનાના અંતિમ દિવસોમાં બનતું જોવા મળ્યું છે અને સિસ્ટમની અસરને લઈને ગુજરાતના તમામ વિસ્તારની અંદર વાતાવરણમાં મોટો પલટો આવશે.
ઉત્તરીય ભારતના વિસ્તારોમાં સક્રિય બનતી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે હવે પછી ગુજરાતના વિસ્તારની અંદર પોતાનું જોર દર્શાવતી જોવા મળે છે અને વરસાદી સિસ્ટમનો ઘેરાવો બનતો જોવા મળી રહ્યો છે. તમે લાઈવ જોઈ શકો છો. ગુજરાત ઉપર પણ આવનારા દિવસોની અંદર ઉપરાઉપરી વરસાદી સિસ્ટમની સ્ટફ લાઈનો આ સાથે વરસાદી સિસ્ટમનો પટ્ટો ઘેરાતો જોવા મળી રહ્યો છે. ઉત્તરીય ભારતના વિસ્તારોની અંદર હાડ થીજાવતી ઠંડી પડતી જોવા મળી રહી છે. ઉત્તર ભારતના વિસ્તારો જેમાં જમ્મુ કાશ્મીરના ક્ષેત્રની અંદર હિમાલયના સંપૂર્ણ વિસ્તારની અંદર હવે પછી વાતાવરણમાં પલટો આવશે. સિસ્ટમનું તોફાની દબાણ વધતું જોવા મળવાનું છે. સંપૂર્ણ વિસ્તારની અંદર એક મજબૂત વરસાદી સિસ્ટમનો ઘેરાવો બનતો જોવા મળી રહ્યો છે. સિસ્ટમની અસરોને લઈને બંગાળની ખાડીની અંદર અરબી સમુદ્રના સંપૂર્ણ વિસ્તારની અંદર સતત વાતાવરણમાં મોટા ફેરફારો આવી રહ્યા છે અને વાતાવરણની અંદર તીવ્ર ગતિવિધિઓ વધતી જોવા મળી રહી છે. આગાહીને લઈને ઓમાનના જે દરિયાઈ કાંઠાના વિસ્તારો છે ત્યાં હાઈ પ્રેશર નવી લો પ્રેશર વરસાદી સિસ્ટમો બનશે અને આમ હવે મિત્રો 14થી લઈને 18 ફેબ્રુઆરી અને ત્યાર પછી 22 ફેબ્રુઆરીથી લઈને 28 ફેબ્રુઆરીના રોજ વાતાવરણમાં ડબલ ઋતુનો અનુભવ થશે. આવનારા દિવસોમાં હજુ પણ ગુજરાતમાં વહેલી સવાર દરમિયાન ઠંડીનો અનુભવ થશે, જ્યારે બપોરના સમયગાળા દરમિયાન ગરમી અને ઉકળાટનું પ્રમાણ પણ વધી શકે છે. ઉત્તર ભારતના વિસ્તારમાં બરફવર્ષા હિમવર્ષાનો માહોલ જોવા મળશે. આમ કમોસમી વરસાદ અને ભર શિયાળે ઠંડીનો અનુભવ ગુજરાતવાસીઓને થતો જોવા મળી રહ્યો છે. સતત વાતાવરણની અંદર મોટા ફેરફારોને લઈને નવી આગાહી દર્શાવવામાં આવશે. આવનારા 3 દિવસની અંદર વાતાવરણમાં મોટા ફેરફારો આવશે અને તાજી આગાહી પણ દર્શાવવામાં આવશે. ગુજરાત માટે તાજી આગાહી દર્શાવવામાં આવશે, જેમની અસરને લઈને મિત્રો કચ્છના સંપૂર્ણ વિસ્તારો છે, સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારની અંદર ભયંકર સિસ્ટમનું અસર જોવા મળવાનું છે. આ સાથે સિસ્ટમની અસરને લઈને વરસાદી સિસ્ટમની ગતિવિધિઓ વધવા લાગી છે. સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર તટીય ક્ષેત્રની અંદર ઓચિંતાનું હવામાન બદલાતું જોવા મળવાનું છે. વાદળોનું ઝુંડ મંડરાતું જોવા મળવાનું છે. તમે જોઈ શકો છો ભાવનગર, બોટાદ, જસદણના વિસ્તારની સાથે ગોંડલના વિસ્તારની અંદર. આ સાથે મિત્રો જો વાત કરીએ તો ભાવનગર છે, સાથે સોનગઢ, પાલીતાણા, ખડસલિયા, તળાજા છે, મહુવા છે, કુંડલા છે, રાજુલા છે, તુલસીશ્યામના વિસ્તારની સાથે ઉના છે, વેરાવળ છે, જૂનાગઢ છે, અમરેલી છે, પોરબંદર છે, ભાનવડ છે, ગોંડલ છે, જસદણ છે. આમ તો મિત્રો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે અને દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં વીજળીના ચમકારાની સાથે કરા અને ઝાકળ પડવાની પણ આગાહી છે કે જે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી તરફથી જાહેર કરવામાં આવી છે. આવનારા વર્ષ 2026ના ચોમાસાને લઈને પણ શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે? પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું કે હજુ પણ ગુજરાતમાં એક વરસાદી રાઉન્ડ આવશે જે આપણે ગુજરાતને અસર નહીં કરે, પરંતુ દક્ષિણ ભારતના તમામ વિસ્તારોની અંદર કમોસમી વરસાદ વીજળીના ચમકારાની સાથે કમોસમી વરસાદની આગાહી છે દર્શાવવામાં આવશે. અને વાતાવરણની અંદર જ્યારે વાદળછવાયું વાતાવરણ થશે ત્યારે ગુજરાતમાં બપોરના સમયગાળા દરમિયાન ગરમી અને ઉકળાટનું પ્રમાણ પણ વધી શકે છે અને ઠંડીની અંદર ઘટાડો પણ આવી શકે છે. સુરેન્દ્રનગરના વિસ્તારથી લઈને અરબી સમુદ્રના સંપૂર્ણ વિસ્તારની અંદર તોફાની પવનોની લહેરો ફૂંકાશે, હળવી અસરો દર્શાવવામાં આવશે. સૌરાષ્ટ્રના પણ તમામ વિસ્તારની અંદર મોટા ફેરફારો છે એ વાતાવરણમાં આવશે.